નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે વસ્તી ગણતરી 2027 ની અંતર્ગત તમને તમારા મોબાઈલની અંદર લેઆઉટ મેપ આપવામાં આવશે। એ મેપના આધારે તમે નકશો કેવી રીતના બનાવી શકો છો। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યુટ્યુબની અંદર લોકો ChatGPT નો ઉપયોગ કરી અને નકશો બનાવતા હોય છે। તેના કરતા મેં એક સરળ રીત શોધી લીધી છે કે તમારા ગૂગલ મેપની અંદર તમે તમારો નકશો તમે એકલા જ જોઈ શકો છો। એ માટે એક નકશો બનાવવામાં આવશે। તે માટેનો એક મેં વિડીયો બનાવ્યો છે, થોડો મોટો છે, 10-12 મિનિટનો। તમે પૂરેપૂરો વિડીયો શાંતિથી નિહાળજો। એની અંદર મેપ કેવી રીતના બનાવવામાં આવ્યો છે તમે લાઈવ ઘરે આવીને પણ જોઈ શકો છો કે CN1 એટલે કે પહેલા નંબરનું ઘર કોનું છે, બીજા નંબરનું ઘર કોનું છે। તમે જે રીતે એડ કરશો એ રીતે તમે આની અંદર જોઈ શકશો। તો એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે। એક મારી સૂઝબૂઝ આવડતના કારણે જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતો રહે। એકવાર તમે ટ્રાય કરજો, તમને સરળતાથી તમને ઉપયોગમાં આવશે। અને આ મેપ જે બનાવ્યો છે પ્રાઇવેટ છે, જેનો કોઈ ઉપયોગ કરી શકશે નહીં, તમે એકલા જ જોઈ શકો। સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે નજરી નકશો બધા AI દ્વારા બનાવે છે, પણ આપણે તો લાઈવ આપણા મોબાઈલની અંદર મેપમાં કેવી રીતના આપણે નજરી નકશો બનાવીએ તેની સંપૂર્ણ સમજ આપણા મોબાઈલની અંદર જશે, જે કોઈ જોઈ શકશે નહીં। તો સૌપ્રથમ તો આપણે આપણો જે મેપ છે, આ જે મારો મેપ, એ મેપના આધારે મેં મારા નકશો ગૂગલ મેપની અંદર ખોલી દીધો છે। તો અહીંયા જુઓ, તમને આ જે રસ્તો દેખાય એ રીતે આપણે આપણી બોર્ડર લાઈન બનાવી દઈશું। તો અહીંયા આપણે બોર્ડર લાઈન બનાવવા માટે અહીંયા એડ લેબલ ઉપર ક્લિક કરી દેવાનું કે ભાઈ મારું એડ લેબલ, દાખલા મારો આઈડી H0023 છે, તો એનું બોર્ડર લેબલ 1 એ ક્લિક કરી દેવાનું સેવ બટન ઉપર। તો આ રીતે સેવ બટન ઉપર ક્લિક કર્યા પછી જો અહીંયા આપણું બોર્ડર લાઈન તૈયાર થઈ જશે। આ બની ગયું મારું બોર્ડર લાઈન H0023-1। તો એ રીતે આપણે આગળ આપણી બોર્ડર લાઈન પ્રમાણે જોતા જવાનું છે। એ રીતે આપણે અહીંયા આ બીજો બોર્ડર લાઈન તૈયાર કરવાનો કે જેથી 0023 અને આ નકશો જે ખરો એ બીજું કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં, આપણે એકલા જ જોઈ શકીશું। તો આ રીતે જુઓ બની ગયો। હવે આપણે આ નકશો આગળ આ તમારા ગ્રાઉન્ડ રનિંગ ગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે। આ રનિંગ ગ્રાઉન્ડ એ રીતે ખૂણીઓ પડતો હશે। આવી ગયું। અહીંયા તમારી બોર્ડર લાઈન પૂરી થાય છે। તો આપણે અહીંયા એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન ખુલશે। એની અંદર એડ લેબલ ઉપર ક્લિક કરવાનું। H0023-3 તો 23-3 નામની બોર્ડર બનાવી દઈએ કે જેથી આપણે સરળતાથી આપણા મેપની અંદર લાઈવ જોઈ શકીએ। તો અહીંયા જો બની ગયું H23। એ જ રીતે તમારે નકશા પ્રમાણે આગળ ચાલતા જવાનું છે। પહેલા તો અહીંયા શિક્ષક મિત્રો જો તમારી બોર્ડર લાઈન બતાવવામાં આવી છે। તો અહીંયા પણ H0023-4 એટલે કે ચોથા નંબરની આપણે બોર્ડર લાઈન તૈયાર કરી દીધી કે જેથી તમે સરળતાથી જોઈ શકો। જો અહીંયા શિક્ષક મિત્રો આવી ગયું 0023-4। હવે એ રીતે આપણે આગળ જોઈએ તો આપણી બોર્ડર લાઈન ક્યાં સુધી આવે છે તે રીતે તમારે નકશો બનાવતા જવાનું છે। તો એ રીતે જો શિક્ષક મિત્રો અહીંયા આવે છે, તો અહીં આપણે એડ લેબલ ઉપર ક્લિક કરવાનું। એડ લેબલ ઉપર H0023-5 એટલે કે 5મા નંબરની બોર્ડર લાઈન આપણે બનાવી દેવાની, એટલે આપણે સરળતાથી જોઈ શકીએ આપણે ઘરે બેઠા પણ એ રીતે આપણે આગળ જોવાનું। જો આવી ગયું આ બોર્ડર લાઈન। હવે એ રીતે આપણે આગળ જોઈએ તો આ રીતે તમારે ઝૂમ કરી અને તમારી આ બોર્ડર લાઈન ઉપર ક્લિક કરવાનું અને આની અંદર એડ ફ્યુઝન થઈ ગયું છે। આની અંદર એડ લેબલ ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા H0023-6 ઉપર ક્લિક કરી દેવાનું।
તો આ રીતે તમારે બોર્ડર તૈયાર થઈ જશે. તો આ જો અહીંયા શિક્ષક મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણી બોર્ડર H0023-6 તૈયાર થઈ ગયું. એ જ રીતે તમારે આ ક્યાં સુધી આવે છે તો ત્યાં સુધીની આપણી બોર્ડર લાઈન તૈયાર કરવાની છે. તો આ નકશાની અંદર જો તમારી બોર્ડર લાઈન અહીંયા આવે છે તો આપણે અહીંયા ક્લિક કરી અને ત્યાં એડિટ લેબલ ઉપર 6 7 એના પર અપડેટ આપી દઈએ. તો અહીંયા જો તમે એડિટ લેબલ, તો આ રીતે તમે H0327 તો આ રીતે તમારે નકશાની અંદર બોર્ડર લાઈન તૈયાર થઈ. તો આ રીતે જો આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે H2301 થી તે 07 સુધીની બોર્ડર લાઈન આપણે તૈયાર કરી દીધી છે. તો આની અંદર આપણે જોઈએ તો હવે આપણે ઘર નંબર દાખલા તરીકે તમારે આપવો હોય કોઈ પણ જગ્યાએ, દાખલા કે મારે અહીંથી શરૂઆત કરવી છે તો તમે એ જગ્યાએ લાઈવ લોકેશન ઉપર જઈ અને તમે આ રીતે તમે એના પર ઘર ઉપર ક્લિક કરી અને તમે એનો ઘર નંબરનો લેબલ આપી શકો છો. તો અહીંયા મારે ઘર નંબર આપો તો CN0 CN1 તો CN1 ઉપર ક્લિક કરવાનું એટલે તમારું ઓલરેડી એ તમારું ઘર નંબર દેખાશે. તો અહીંયા જો CN1. હવે એની બાજુમાં એક જ કેમ્પસની અંદર બીજું ઘર છે તો એની અંદર ક્લિક કરવાનું એડ લેબલ ઉપર. તો અહીંયા એડ લેબલ ઉપર ક્લિક કરશો તો અહીંયા લખી શકશો તમે CN1/1 એટલે કે એક જ કમ્પાઉન્ડની અંદર બે ઘર હોય તો તમે આ રીતે દર્શાવી શકો છો. તો એની બાજુમાં બીજા ઘરની અંદર જઈએ તો આપણે અહીંયા પણ તમે આપી શકો છો. એના પર એડ લેબલ ઉપર ક્લિક કરવાનું CN2 એટલે કે ઘર નંબર 2. તો આ રીતે તમે ઘર નંબર 2 તમે દર્શાવી શકો છો. તો તમે જો સરળતાથી તમારા નકશાની અંદર આ રીતે તમે દર્શાવી શકો છો. એ રીતે અહીંયા આપણે જઈએ એડ લેબલ ઉપર ક્લિક કરવાનું. તમારે એકદમ કામ ઈઝી થઈ જશે શિક્ષક મિત્રો. તમે ઘરે જઈને સરળતાથી કોઈ પણ ઘર રહી નહીં ગયું તમે આમાં જોઈ શકશો. તો કદાચ ભૂલી જશો તો આ રીતે CN3 તો આ રીતે તમે CN3 દર્શાવી શકો છો. જો શિક્ષક મિત્રો અમે દર્શાવ્યું છે. હવે અહીંયા તમારે કદાચ આ તળાવ જેવું છે બરાબર, તો તમે અહીંયા એના પર ક્લિક કરી અને અહીંયા લખી શકો છો એડ લેબલ ઉપર તળાવ બરાબર. તો આપણે ઘરે જઈને તમે સરળતાથી જોઈ શકો છો કે આ રીતે તળાવ. જો શિક્ષક મિત્રો આવી ગયું તો તમે જુઓ તમારા નકશાની અંદર CN1 2 3 આ રીતે તમે દર્શાવી શકો છો. દાખલા તરીકે તમારે અહીંયા સ્કૂલ આવી હોય તો તમારે આની અંદર સ્કૂલ દર્શાવ્યું હોય તો આની પર ક્લિક કરવાનું, એડ લેબલ ઉપર જવાનું. એડ લેબલ ઉપર ગયા પછી તમારે અહીંયા લખી દેવાનું સ્કૂલ. આપણે કેપિટલમાં લખીએ સ્કૂલ. જો થઈ ગયું શિક્ષક મિત્રો. આ રીતે તમે તમારા નજરી નકશો તમારા મોબાઈલની અંદર એટલે કે મેપ દ્વારા પણ તમે બનાવી શકો છો. તમે આ નકશો તમે એ વ્યક્તિનું નામ પણ લખી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે CN11 CN22 CN3 આ સ્કૂલ, પછી આપણે અહીંયા તળાવ લખ્યું હતું, ક્યાં ગયું આ તળાવ બરાબર. તો આ રીતે તમે નજરી નકશો તમારા મોબાઈલની અંદર સરળતાથી બનાવી શકો છો. હવે આ જ નકશો તમને એમ થશે કે સાહેબ આપણે બહાર નીકળી જઈએ અને નકશો જતો રહેતો, તો એ પણ તમને હું બતાવી જાઉં. આપણે એપમાંથી બહાર જતા રહીએ. હવે એ જ વસ્તુ હું મેપ ખોલું. એ મેપ ખોલ્યા પછી જુઓ આવી ગયો. તમે જે વસ્તુ બતાવી તો એ વસ્તુ એમના એમ જ છે. જુઓ CN11 CN22. તો આ રીતે તમે નજરી નકશો તમે સરળતાથી જોઈ શકો છો. જુઓ તમારો બોર્ડર લાઈન પણ એના એ જ રહેશે. જુઓ H1 H23 6 H23 7 H23 5 H23 4 H23 3
S23 જો આ તમે બતાવ્યું હતું. તો તમે સરળતાથી આની અંદર સરળતાથી તમારા મોબાઈલ મેપની અંદર તમે સરળતાથી તમારો નકશો બનાવી શકો છો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.